કોડીનારના દુદાણા ગામની સીમમાં શેરડીના ઊભા પાકમાં ભીષણ આગ લાગી। વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો તૈયાર પાક કે જેમાં આગ ભભૂકી ઉઠી। આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ખેતરો પણ આગની લપેટમાં આવી ગયા। કિશનભાઈ રાઠોડની જમીન પરથી વીજ લાઇન પસાર થાય છે, જ્યાંથી સ્પાર્ક થતા આગ લાગી હતી। કિશનભાઈ રાઠોડની અંદાજે 160 ટન શેરડી બળીને ખાખ થઈ તો 5 લાખથી વધુનું નુકસાન થયું, જ્યારે હંસાબેન રાઠોડની 320 ટન શેરડી બળી છે। અંદાજે 11.20 લાખનું નુકસાન નોંધાયું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ખેડૂતો દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। હવે વાત કરીએ મહેસાણાની। અહીં દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે। પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। વિસનગરના આથમણાવાસમાં પાણીમાંથી આ જીવજંતુ મળી આવ્યા। પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે। દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે। ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર હવે એક્શન મોડ પર આવ્યું છે અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। તો આ દુર્ગંધયુક્ત પીવાનું પાણી અને આ પ્રકારે જીવજંતુયુક્ત પીવાના પાણીથી લોકોમાં ફફડાટ છે। પીવાના પાણીમાં સાપના કણા હોય તે પ્રકારના જીવજંતુ મળી આવ્યા હતા, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। દૂષિત પાણીથી હાલ સ્થાનિકો ભયમાં છે, તેમને રોગચાળાનો ભય છે। તો આગળ વાત કરીએ મોરબીમાં શ્રમિકના મોત મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પરિવારે હજુ સુધી મૃતદેહ નથી સ્વીકાર્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પરિવારની મુલાકાત લીધી। 11 ફેબ્રુઆરીએ યુવકનું મોત થયું હતું। શ્રમિકનું ઊંચાઈ પરથી પડી જવાથી મોત થયું હતું। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓની ધરપકડ માટે પોલીસને ચીમકી આપી છે। આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની ચેતવણી તેમણે આપી છે। 11 ફેબ્રુઆરીની ઘટનામાં 14 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું, પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે। ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ રીતે તપાસ કરી, વાતચીત સાંભળી અને એ પછી અહીંના પીઆઈ, મોરબીના પીઆઈ છે એમની સાથે વાતચીત કરી। ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે, આટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે, બહાર આવે અને આના માટે કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માંગતા, પણ જે એમની યારે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે। તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓને તાત્કાલિક તેમની ધરપકડ કરવા માટે હાલ પોલીસને રજૂઆત પણ કરી, સાથે ચીમકી પણ ઉચ્ચારી છે। નોંધ્યું કે 11 ફેબ્રુઆરીના રોજ યુવકનું મોત થયું હતું અને પરિવારે હજુ સુધી મૃતદેહ નથી સ્વીકાર્યો। તો જામનગરમાં રિક્ષા ચાલક અને સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ, જેમાં પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ સાયકલ સવારને અડફેટે લીધું, જેથી રિક્ષા પલટી મારી ગઈ। આ અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો। તેને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો। ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો। તો મહીસાગરમાં મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી પ્રજ્વલિત અખંડ ધૂણીના દ્વાર ખુલ્યા। શિવરાત્રીના દિવસે ધૂણીના દ્વાર પરંપરા મુજબ ખાસ પૂજા અર્ચના બાદ રાત્રે ભક્તો માટે ખોલવામાં આવે છે। ધૂણીના દ્વાર ખુલતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભક્તોએ અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સિદ્ધ શ્રી મનોહરનાથજી મહારાજના અખાડામાં આ અનોખી પરંપરા આજે પણ જીવંત છે। તો આ અખંડ ધૂણીના દ્વાર વર્ષમાં 2 વાર ખોલવામાં આવે છે। એક જન્માષ્ટમીના દિવસે અને બીજું મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે। ત્યારે આ દ્વાર ખુલતા જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો અખંડ ધૂણીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને આ ધૂણીના એક જે આ દ્રશ્યો છે તમે પણ જોઈ શકો છો। આ ધૂણીના દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે। ધૂનાની માન્યતા એમ છે કે આ એક નાગા સન્યાસી અહીં આવ્યા હતા અને એમને આ ધૂના ચેતન કરેલો તે સમયે। આજે લગભગ 623 વર્ષ જૂનું આ ધૂનું કહેવાય અને આ દર વર્ષમાં 2 વખત જ ખુલે છે, એક જન્માષ્ટમી અને એક આ મહાશિવરાત્રી।
તો વિધાનસભા ઉપાધ્યક્ષ શૈલેષ પરમારને બનાવવા માટે કોંગ્રેસે પ્રસ્તાવ લાવ્યો। જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યા। નોંધનીય છે કે પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે। પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા હોવાના મહત્વના સમાચાર। નોંધનીય છે કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી હતી અને ભાજપથી પૂર્ણેશ મોદી કે જેમનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓ હવે ઉપાધ્યક્ષ બની ચૂક્યા છે। વિધાનસભા ઉપાધ્યક્ષ માટે બે લોકો મેદાન પર હતા, પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર। અને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીને સૌથી વધુ મત મળ્યા છે। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળી લીધું છે। આ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતીના પર જોઈ શકો છો। પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડતા જ હવે તેઓ ઉપાધ્યક્ષ પદે પસંદ થયા છે। પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા। નોંધે છે કે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ બને તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારને મેદાન પર લાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ પરિણામ આવી ચૂક્યું છે। પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા અને હવે ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી કે જેમણે આ પદભાર સંભાળ્યો છે વિધાનસભા ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીની પસંદગી કરવામાં આવી। સૌથી વધુ મત તેમને મળ્યા છે। નોંધે છે કે આજે ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર કે જેમને ઉપાધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, તો જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને હવે આ ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે। પૂર્ણેશ મોદી કે જેમને સૌથી વધુ મત મળ્યા છે અને હવે તેઓ ઉપાધ્યક્ષ તરીકે પસંદ તેમની કરવામાં આવી છે। હવે તેઓ ઉપાધ્યક્ષ બની ચૂક્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી બન્યા છે। નોંધનીય છે કે ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું, જેમાં સૌથી વધુ મત પૂર્ણેશ મોદીને મળ્યા। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે। જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો જીતુ વાઘાણી સાથે પૂર્ણેશ મોદી કે જેમણે આ પદ જ્યારે તેમનું કારણ કે હવે ઉપાધ્યક્ષ તરીકે તેઓ પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે તેમણે આ પદ સંભાળ્યું છે। તેમની સાથે જીતુ વાઘાણી સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને વિધિવત રીતે તેમણે આ પદ સંભાળ્યું। પૂર્ણેશ મોદી કે જેમને ઉપાધ્યક્ષ તરીકેનું પદ હવે મળી ચૂક્યું છે, કારણ કે સૌથી વધુ મત તેમના તરફી પડ્યા છે। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા। આગળ વાત કરીએ મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ થયો। કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો। કડી તાલુકા પંચાયતના સદસ્ય ઝુબેતાબેન ઇન્દ્રેશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં